જય માતાજી, કેમ છો? મજામાં થશો. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને દક્ષુ તે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. દક્ષુ તાર નિશાળ જવાનું હજી 7:30 જવાનું છે અને એને શીરા દેવું છે તો એને ખવડાવી લઉં અને હું ખાઈ લઉં. અને શીરા દઈ ગયા છે. જય માતાજી અંકિતા. જય માતાજી. એ ટિફિનના ખાના પેક કરે શીરા બે જાય ને પેલા પછી હાલ દક્ષુને નિશાળ જવાનું છે. તું ફટાફટ શીરાય લે, એને અતારમાં રમત હોય જો. ખાવાનું શરૂ કરજો. હાલો હું ક્યાં જાઉં છું એ તો તમે વિચારતા હશો કે આ ક્યાં જાય છે. હું આવી ગઈ મારા નણંદની વાડીએ. તે એમાં નણંદને આજ તેડવા આવવાનું હતું તો હું આવીશું. ઘરેથી મેં કાંઈ કીધું નહોતું કે આ જગ્યાએ જાઉં છું, તમે કન્ટિન્યુ રહેજો. આ છે નણંદની વાડી. હું પહોંચી ગઈ વાડીએ. નણંદના ઘર પહોંચી ગયા અને વાડીએ એ શરબત બનાવીશ અને એની વાડીએ પછી ત્યાં આટો મારવા જાઉં ને તે દેખાડીશ. હરખવાનું એવું છે બધું. વાડી બહુ મજા આવે એવું. રખવાની વાડી છે. આ વાવાઝોડામાં બધું પડી ગયું છે. અને આ છે મગ કે સોળી કાંઈ ખબર નથી પડતી. આ મગ છે ને, મગ છે. ચાના લીંબુની વાડી કેવી મસ્તીની છે. હરખવો થોડો ગઢો થઈ ગયો ને એટલે હવે નહીં ઉતારે. હવે તો ઉતારવાનું બંધ કરી દીધું એમ કે. બહુ હાલે નહીં, લઈ ન જાય એવી સાડી શીંગું. આ લીંબુડા છે. કન્ટિન્યુ રહેજો. લીંબુ છે, કેટલા બધા લીંબુ એને આવ્યા છે. અને અમે જમી લીધું ને વાસણ ઉઠકે છે. દેરાણી જેઠાણી બી. હું ખાઉં છું હિસકા. હિસકા ખાવા લઈ આવો. વાડી લીંબુ તો કેટલા બધા લાવ્યા છે એને. કન્ટિન્યુ દેજો. આમાં કેરી કેવી એવી લટર પટર. ખાઈ તો આવી જાવ. ગુંદાઈ બહુ આવ્યા છે. લટર પટર ગુંદા આવ્યા છે. કોને કોને ગુંદાનું શાક બહુ ભાવે કોમેન્ટ કરજો. અને અમે જઈએ છીએ હવે ઘરે, તો કન્ટિન્યુ રહેજો. અને આ છે રાયણ. આ 10 વર્ષની થાય ત્યારે રાયણ આવે એમ કે. આપણને બહુ અનુભવ છે નહીં કંઈ રાયણનો. બહુ આવ્યા છે. અમે હવે જઈએ છીએ ઘરે. લહણની પોળીઓ તોડે છે. લહણ દેવાનું છે ને તો બે હાહુ તોડે છે લહણ. અમે જઈએ ઘરે. આવે પછી અમે જાય છે ઘરે ને જો ગાય હામી મળી કેવું સારું. મીડિયામાં આવી જાય. ગા મારતી હતી તમે વાડવા ગીરી ગયા. કીધું ગા મળી તો સારું. તો એ તો અમારી પાસે આવી બિચારી. હોટલ ક્યાં આવેલી છે એ કોમેન્ટમાં કરજો. કોમેન્ટ કરજો. અને અમે હવે પહોંચી ગયા રોડે. વાહન મળે તો સાહુ ઢસ્સા. રોડ ક્રોસ કરી
છે ઈકો નીકળ્યો છે ઊભો રહેતો વાળો સામું જતો હતો કોઈ માટલા લેવા તો વી આવજો જો અહીંયા દાદા વળાવડી માં મંદિર છે જેને દર્શન કરવા હોય આવી જાય જોઈએ અહીંથી જવાય વળાવડીમાં ઉતરી ગયા છે એ જો ઢસ્સા સોકડીએ અને આ રિક્ષાવાળા ભાઈ કઈ ઉપાડતા નથી ત્યાં બેસી ગયા છે હવે રિક્ષા ઉપડે પછી જઈ ઘરે અહીં બેઠા છીએ હા કે ખરી બોલતા નથી હા તો કે અને બા ની બધા બેઠા લાગે છે એને કાંઈ કીધું મરચું ભેળવે બા તો બેઠા છે ફઈ આવ્યા લે કાંઈક મરચું ભેળવે તું લેવા આવ્યો તો ફઈ આવ્યો તો હા એમ તો એના કિશન દાદાની દુકાન બહાર લહણ ખોલે બા તમારે લહણ લાટ આવ્યું તઈ બાપુ આગળ મૂકીને આવ્યા છે ઘરે પગ્યા ને તુરિયાનું શાક બનાવવાનું તો તેલ મૂકી દીધું હવે તુરિયાનું શાક બનાવી નાખું ને પછી રોટલા કરવાના છે અને નકશું બહાર બેઠા નકશું કાંક વેફર ને એવું ખાઈશ ચાલ બાની વિડીયો જોઈશ રોટલા કરવા બેવું છે તો તાવડી તપ્પા મૂકીને ગઈ હતી ને રોટલા કરી નાખું તાપ સુલોય ઓલાઈ ગયો તાપ પવન બહુ છે પવન કેટલો છે નકરો પવન છે અંધારા જેવું છે નહીં પણ પવન નકરો નીકળે છે તાપ રહેતોય નથી રોટલા કરી નાખો ખાઈ પીને નવરા થઈ ગયા ને ગુંદાનું આથાણું બનાવી છે જો સાબા તાજું ખાવા બનાવવાનું ફોડી નાખ્યા ને હવે મસાલો ભરવાની તૈયારી કરવી છે અને હવે આજનો વ્લોગ તમને કેવો લાગે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જય માતાજી બાય બાય